નમસ્કાર. સમુદ્રથી ખેતર સુધી સીવીડ એક્સટ્રેક્ટ સજીવ ખેતીની ક્રાંતિ. આજનો વિડીયો ખૂબ ખેડૂત ભાઈઓ માટે જરૂરી, એટલે કે સીવીડ એક્સટ્રેક્ટ શું છે. ઘણીવાર તમે અમુક માર્કેટમાંથી બોટલો લઈ આવતા હોય, પરંતુ તમે ઉપયોગ પણ કરો છો, પણ તેના વિશે ઊંડાણપૂર્વક નોલેજ હોતું નથી. જેના કારણે મિત્રો સારું રિઝલ્ટ આવ્યા છતાં પણ ફરીવાર તમને તે બોટલ વિશે ખબર ના હોવાના કારણે તમે ઉપયોગ કરતા નથી, અથવા 4-5 દવા લઈ આવ્યા હોય તેમાંથી કઈ દવા અસર કરી તે તમને મિત્રો ઘણીવાર ખબર હોતી નથી. બોટલનું કાર્ય શું હોય છે, કઈ દવા કઈ રીતે કામ કરે છે. તો આજનો આ વિડીયો જોયા પછી જ્યારે તમે હવે માર્કેટમાં જાઓ અને સીવીડ એક્સટ્રેક્ટ તમારી હાથમાં આવશે એટલે તમને ઓટોમેટિક એના ફાયદા સમજાઈ જશે. હવે તમે મિત્રો નામ તો સાંભળ્યું જ હશે, સાગરિકા ઇફકો કંપનીનું, ત્યાર પછી પીઆઈ કંપનીનું બાયોવિટા, તેમજ એરિસ કંપનીનો મરીનો. આવા અનેક કંપની, સારી સારી કંપનીનું અલગ અલગ સીવીડ એક્સટ્રેક્ટ આવે છે. પણ જે મેં તમને બ્રાન્ડ નેમ હતા તે વાત કરી, આ તમે ઉપયોગ કરો છો, પણ તેના વિશે હું તમને આજે ઊંડાણપૂર્વક જો નોલેજ આપું તો સીવીડ એક્સટ્રેક્ટ શું છે. તો સીવીડ એ સમુદ્ર શેવાળ છે. એ સમુદ્રમાં થતી એક પ્રકારની પ્રાકૃતિક વનસ્પતિ છે. તેનો ઉપયોગ ઔષધિ, ખોરાક તથા ખેતી માટે થાય છે. સીવીડ મિત્રો ખેતીમાં અને ઔષધિ બંને રીતે આનો ઉપયોગ કરતા હોય. આપણે આજે ખેતી માટેની જે ઉપયોગ પદ્ધતિ છે તેની જ વાત કરવાના છીએ. સીવીડ એક્સટ્રેક્ટ એ સમુદ્ર શેવાળમાંથી બનેલું એક દ્રાવણ છે, જેમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉપરાંત સજીવ હોર્મોન્સ એટલે કે સાઇટોકાઇનિન છે, ઓક્સિન છે, ઝિબ્રાલિક છે, આવા પણ તત્વો એમાં હોય છે. આ પ્રાકૃતિક દ્રાવણ પાકોને ઝડપથી ઉછેરવા, જમીનને પુષ્ટિ આપવા અને જીવાત રોગોથી બચવા માટે પણ ઉપયોગ થાય છે. તમને એમ થશે કે જીવાત રોગોથી બચાવવા કેમ? તો મિત્રો તમે ટ્રાય કરજો. અત્યારમાં મિત્રો થ્રીપનો હેવી એટેક આવે છે. ઘણીવાર તમે કોઈ પણ દવા મારો છો, ઘણી બધી થ્રીપની દવા માર્યા પછી 3 કે 4 દિવસ રિઝલ્ટ મળે છે, 5મા-6 દિવસે પાછું કુકડાઈ જાય છે, પાન જોવું ગમતું નથી. તો કાંકને કાંઈક આવી સારી માર્કેટમાં દવાઓ મળે છે છતાં પણ રિઝલ્ટ ટકતું કેમ નથી? તો આવા સમયે મિત્રો ખરેખર જો તમે કોઈ પણ પ્રકારની તમે થ્રીપની દવા નાખતા હોય, એની સાથે જો આવું સારી કંપનીનું સીવીડ એક્સટ્રેક્ટ નાખવામાં આવે તો એનું રિઝલ્ટ મિત્રો વધી શકે છે. તમે માર્કેટમાંથી એક નાની એવી બોટલ લઈ અને જે તમે ડોઝ મારો છો તેની સાથે ટ્રાય કરી શકો છો. મેં મિત્રો આ અનુભવેલું છે. એટલે સૌથી મોટો પહેલો તો એ ફાયદો છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ છે તેમાં ખૂબ જ વધારો કરે છે. બીજા આપણે ઘણા બધાના ફાયદા જોવાના છે. તો કે પાકો માટે સીવીડ એક્સટ્રેક્ટના ફાયદા ક્યાં? તો મૂળોની વૃદ્ધિમાં વધારો. તો સીવીડ એક્સટ્રેક્ટ છોડના મૂળોને વધુ મજબૂત અને ઊંડા બનાવે છે. મૂળોથી પોષક તત્વો ઝડપી શોષાય છે, જેના કારણે છોડ વધુ પાવરફુલ બને છે. વૃદ્ધિ અને ઉપજમાં વધારો થાય છે, એટલે કે છોડની કોષીય વિભાજનમાં સાઇટોકાઇનિન્સ અને ઓક્સિન જેવી ઘટકો મદદ કરે છે, જેના કારણે છોડની બહુ જ ઝડપી વૃદ્ધિ થાય છે અને ઉપજમાં સરેરાશ 20થી 30% ઘણીવાર વધારો જોવા મળે છે. ત્યાર પછી મેં વાત કરી એમ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, એટલે કે સીવીડ છોડના અંદર રોગોના પ્રતિકારક માટે રાસાયણિક સંકેતો સક્રિય કરે છે. આ કારણે તે જીવાતો અને ફૂગજન્ય રોગો સામે વધુ સંવેદનશીલ બને છે. ત્યાર પછી ફળોની ગુણવત્તામાં સુધારો કરે છે, એટલે કે ફળો વધુ ગાંઠવાળા, મધુર અને સીધી સુધી રહેવા યોગ્ય બને છે. ખાસ કરીને દ્રાક્ષ, કેરી, પપૈયા જેવા પાકોમાં આ બહુ લાભદાયી થાય છે. અને જમીન માટે આરોગ્ય માટેના ફાયદા. જમીન માટે શું ફાયદો થાય? તો કે માઇક્રોબિયલ પ્રવૃત્તિમાં વધારો. સીવીડ એક્સટ્રેક્ટ જમીનમાં રહેલા લાભદાયક સૂક્ષ્મજીવોને પોષણ આપે છે, જે પોષક તત્વનું વિઘટન ઝડપી કરે છે. બીજું છે જમીનનું બંધારણ સુધરે, એટલે કે શેવાળમાંથી મળતી કુદરતી હ્યુમિક એસિડ માટીની બંધારણ અને પાણી ધરાવવાની ક્ષમતા વધારો કરે છે. ઓર્ગોનિક કાર્બન વધે છે, એટલે કે જમીનમાં ઓર્ગોનિક કાર્બનનું પ્રમાણ વધવાથી જમીન વધુ ઉર્જાવાન બને છે.
આ હતા મિત્રો જમીન આરોગ્ય માટેના ફાયદા. હવે સીવીડ એક્સેક એ એક કુદરતી, ટકાઉ અને અસરકારક વિકલ્પ છે જે ખેડૂતને ઊંચી ઉપજ અને તંદુરસ્ત જમીન બનાવીને આપે છે. રાસાયણિક આરાધથી દૂર રહી અને ખેડૂતને ઓર્ગોનિક ખેતી તરફ આગળ વધી શકે એ માટે કૃષિનો ભવિષ્ય, બરોબર, જે આપણે સીવીડ એક્સેક કહી શકાય છે. અને ખરેખર મિત્રો આનો ખૂબ મોટો ફાયદો છે. સીવીડ એક્સેક ખાસ કરીને જે ઠંડા પ્રદેશો છે, જેમ કે નોર્વે દેશ છે કે જ્યાં 6 મહિના રાત્રિ અને 6 મહિના ઠંડી રહેતી હોય, ત્યાં જે સીવીડ પાકે છે અને ત્યાંથી જે સીવીડ આપણને મળે છે તેમાં ઘણા બધા તત્વો રહેલા હોય છે. સારી કંપની મિત્રો ત્યાંથી જ લઈ અને પ્રોસેસ કરી અને માર્કેટમાં મૂકે છે. તો આજથી તમે પણ સીવીડનો ઉપયોગ કરો, સારી કંપનીનો, અને તમે એનો લાભ લઈ શકો છો. તમે જો ઉપયોગ કરેલો હોય અને તમને રિઝલ્ટ મળેલું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સીવીડના મિત્રો ઘણા બધા કોમ્બિનેશનો હોય છે. આપણે ઘણીવાર અમુક વિડીયો દ્વારા હું તમને જણાવીશ. જો તમારો નાનો પાક હોય અને ઉપડતા ન હોય તો સીવીડ સાથે જો તમે 12% ઝિંક EDTA ઉપયોગ કરવામાં આવે તો તમારી સારામાં સારી હાઇટ થાય છે. જે પાક બેસેલો હોય, મજા ન આવતી હોય, તો મિત્રો તમને એમાં ઘણો બધો ફરક દેખાશે. આવા ઘણા બધા તમે કોમ્બિનેશનો કરી શકો છો. ખાસ કરીને મેં જે વાત કરી કે રોગ જ્યારે તમારો હટતો ન હોય અને લાંબુ રિઝલ્ટ ટકતું ન હોય ત્યારે પણ તમે મિત્રો તમારી જે દવા છે, તમે જે માર્કેટમાંથી થ્રીપ કથેરી કે મચ્છીની દવા લઈ આવ્યા હોય તેની સાથે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. જય જવાન, જય કિસાન.